રાજકોટમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। જામનગર રોડ પર મનહરપુરામાં ડમ્પરનો આતંક સામે આવ્યો। ચાલકે ડમ્પરને પરાણે નાની ગલીમાં ઘુસાડ્યું હતું। ડમ્પરમાં વીજ વાયર ફસાતા 3 વીજપોલ ધરાશયી થયા છે, તો ગરબા માટે બાંધવામાં આવેલો મંડપ પણ ધરાશયી થયો છે। સદનસીબે ઘટનામાં જાનહાનિ ટળી છે, કોઈ જાનહાનિ નથી થઈ। ડમ્પર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે। પૂરપાટ ઝડપે નીકળતા સ્થાનિકોને ડ્રાઈવરે કહ્યું ક્યાં કોઈને મારી નાખ્યા છે। ડ્રાઈવરને સ્થાનિકોએ પકડી રાખ્યો, પરંતુ માલિકે આવી અને તેને ફરાર કરાવી દીધો। પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હોવાનો લોકો આરોપ લગાવી રહ્યા છે। રાજકોટની માધાપર ચોકડી નજીક આવેલા મનહરપુર ખાતે ડમ્પર છે તે બેકાબુ બન્યો છે અને જે રીતના ડમ્પર બેકાબુ બનતા 2 વીજપોલ અને એક ગરબીનો મંડપ છે તેને તોડી નાખ્યા છે। સાથે જ મહત્વની વાત એ છે કે રાજકોટ મહાનગરપાલિકાના પેટા કોન્ટ્રાક્ટરો હોય છે, તેમના આ ડમ્પરો છે તે બેફામ રીતે ચાલતા હોય છે ને તેને કારણે આ અકસ્માતની ઘટના છે તે બની છે। સદનસીબે કોઈને જાનહાનિ છે તે પહોંચી નથી, પરંતુ ગામની અંદર લોકો છે તે એકત્ર છે તે થઈ ચૂક્યા છે અને લોકોનું સ્પષ્ટ કહેવું છે કે આ પ્રકારે અકસ્માત જે બન્યો છે તેની અંદર વધુ લોકોને નુકસાન છે તે પહોંચી શકે તેવી પૂરી શક્યતાઓ હતી। ગરબીનો મંડપ સહિત કેટલા નુકસાની થઈ છે? થાંભલા પાડી નાખ્યા, તમે વિચાર કરો ડમ્પર વાળા એટલો દારૂ નેશામાં તો તમે વિચાર કરો, અને અમારે અહીં દારૂ વેચાય છે પાછા વારંવાર। અમે શેરીમાંથી શું કરવા ડમ્પર નીકળ્યું હતું? પીવા હાટું દારૂ પીને નીકળી જાય, રોડે વ્યા જાય। અવારનવાર અમે રજૂઆત કરી છે, મીડિયામાં જાહેરાત કરી છે, પોલીસ ખાતું કોઈ જવાબ દેતું નથી। સ્થાનિક લોકોનું સ્પષ્ટ કહેવું છે કે ડમ્પર ચાલક છે તે નશાની હાલતમાં હતો ને તેને કારણે અહીં અકસ્માત છે તે ડમ્પર ચાલક દ્વારા સર્જવામાં આવ્યો હતો। શું ઘટના બની હતી ભાઈ? અંદાજે કલાક અડધી કલાકની વાત છે। આ ડમ્પર વાળો જેને નથી નંબર પ્લેટ કે નથી કાંઈ, એમાં એનો ડ્રાઈવર ફૂલ પીધેલી હાલતમાં હતો અને ઉપર અમારે અહીંયા બહુ ત્રાસ છે, જે દારૂ ને એવા આલ્કોહોલિક તત્વો વેચે છે બધા ઉપર। હવે ત્યાં આ ભાઈ નથી જઈ શકે એવી શેરીમાં ડમ્પર લઈને ગયો, બરાબર ગયો અને પાછો આવ્યો ફૂલ પીધેલી હાલતમાં। એને એ ધ્યાન ન રહ્યું કે એનું વાહન નથી નીકળતું છતાંય નાખ્યું, અને અહીંયા લાઈનમાં 3 થાંભલા પડી ગયા। એ તો મોકાના જોગે આજે માતાજીનો માંડવો છે ને એની કંઈક દયા હશે કે અહીંયા રિપેરિંગ કામ ચાલુ હતું અમારે પીજીવીસીએલનું। પીજીવીસીએલના માણસો હાજર હતા અત્યારે, અને એના કારણે લાઇટ બંધ હતી। નકરા તમે જો આ વાયર અહીંયા છોકરાઓની માથે પડ્યો તો કેટલી હાનિ થઈ જાય। અને અમારે અહીંયા 2 મંદિર છે, અમારે ડેઈલી અહીંયા ઓલમોસ્ટ 50 થી 100 છોકરા આમનામ થઈ જતા હોય, બધે ભગવાનની પ્રસાદી લેવા માટે થઈને। હવે એટલી પ્રસાદીના છોકરા ભેગા થતા હોય ને આજે એ મોકાન જોગે ભાઈ નથી આવ્યા, એટલે આ 2 વસ્તુ કદાચ માતાજીનું કરવાનું હોય છે કે આ ન થયું। નકર તમે વિચાર કરી કેટલી જાનહાનિ થઈ જાય। અને એનો ડ્રાઈવર અહીંયા બેઠો છે, એ ફૂલ પીધેલ હાલતમાં ને કોઈનું કઈ સમજતો નથી, અને પોલીસે અમે કર્યો તો 112માં, છતાંય અમને અમે ફરિયાદી થવાની કહે છે, સહાય પૂરી નથી આપી અમને। ચોક્કસ જ સ્થાનિક લોકોનું સ્પષ્ટ કહેવું છે કે અહીં જે બાળકો છે તે રમતા હતા ને એ સમયગાળા દરમિયાન બેફામ રીતે આ ડમ્પર છે। બેન, શું ઘટના બની હતી? આ કોણ છે ડ્રાઈવર? કાંઈ ડ્રાઈવર તો હવે કોણ હોય, બહાર નો હોય કે અહીં ન હોય અમે નથી ઓળખતા, પણ આવા ડ્રાઈવર કેટલાય આવે છે, ઈ જાય છે ઉપર દારૂ પીવા, દારૂ પીને જી અહીં આવે છે બધાય। આ અમારી કેટલી વાર સર્વિસ તોડી નાખી છે, આ મોટી ઘટના છે અમારી। એટલે અહીંયા અમારે નાના બાળકો રમતા હોય બધાય મંદિર છે એટલે, પણ આ 3 થાંભલા એકારે પાડી નાખ્યા છે। આટલું બધું થયું છે, તોય પાછો એમ કે છે કે છોકરા મારી નાખ્યા તો હું કરી લે તમે બધાય। એવું કોણ કહે? ઈ ઓલો ડ્રાઈવર હતો ને ઈ બોલ્યો એવું। આજ મરી જાત, આ 2 માં દીકરો જ મરી જાત। અહીંયા ગાડી ડેલી આગળ જ માર્યું ખાવું, અને આમાં કહેતો કે તમને મારી નાખ્યા તો મારી નાખ્યા, ત્યાં લગી કઈ બોલવાનું નહીં। ઈ ત્યાં લગી મારી રાત નીકળી, મેં કીધું આ મકાન તો મને કહે છે આમ બેહો કે છે। હવે હું કરું? આ પીવાના બંધ જ કરો સાહેબ, આમાં પીવાવાળા કેટલા નીકળે છે આયા। મહિલાઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે મનહરપુર આસપાસના જે વિસ્તારો છે કે ત્યાં દારૂનું ખૂબ જ વેચાણ છે તે થઈ રહ્યું છે ને તેને કારણે આ અકસ્માત છે તે સર્જાયો છે। દારૂ પી અને આ ડમ્પર ચાલક છે તે અહીંથી પસાર છે તે થઈ રહ્યો હતો, અને એ સમયગાળા દરમિયાન જે આ ડમ્પર છે તેને અકસ્માત છે તે સર્જ્યો છે। આપણે સાથે રામભાઈ છે, તમે શું ઘટના બની હતી ભાઈ? ખાલી ડમ્પર હતું, ડ્રાઈવર સર્વિસ કરાવવા જતો હતો। અહીંયા સર્વિસ કે અરે અહીં ડ્રાઈવર અહીંયા રહે જ છે, એનું મકાન છે।
ત્યાંથી આમ જતો રોડ ઉપર ના કોર્પોરેશન ક્યાંય નથી હાલતું. આ તો ડ્રાઈવર રહે તો પછી મોકલવાનું કોકની વાડીએ કે અથવા તો ક્યાંક મોકલવાનું તો એ કઈ ખબર છે નહીં. અને વાયરે નીચે આ લોકો એવું કહે છે, બધા સ્થાનિક જે ગામના લોકો છે એવું કહે છે કે ડ્રાઈવર નશામાં હતો અને દારૂ પીને આવતો. હકીકત શું એમ? પણ ડ્રાઈવર હજી ભેગો જ નથી થયો. અમે હજી ડ્રાઈવરને મળ્યા હજી આવ્યા, કોઈને જાનહાની નથી થઈ, કોઈને લાગ્યું નથી, એના માટે આવ્યા. ને વાયરે જીબીના નીચા જ છે. બરોબર, આ તો ડમ્પર વાહન છે, વાહન હાલે એટલે તો થાય. આ તો ડમ્પર છે, બરોબર, વાહન હાલે એટલે થાય. જીબી ને તમે અહીંયા નહીં, તમે હરેક જગ્યાએ જોયો જીબી ને વાયર કેટલા નીચા છે, શું છે શું નહીં. એટલે બરોબર આમાં ઊંચું હોય એટલે અડી જ જવાનું છે. કંપનીની હાઈટ આપે તો જીબી ને ખરેખર એની ઉપર જવું જ પડે. કોઈ પણ વાહન હોય કંપનીએ જાણી જોઈને જ બનાવ્યું હોય તો પછી એની ઉપર તો એને જવું પડે કે ન જવું પડે જીબી ને. પણ જીબી છે, ડીશના વાયર છે, આ જેટલા વાયર નીચે, કોઈ પણ વાયર ડીશના વાયર જે બાંધે એની વાયર તાર બાંધે, ખબર હોય તો તમને કદાચ ખ્યાલ હોય. એ તાર જો તાર તૂટ્યો ને કોઈ માણસના ગળામાં તો કોઈ માણસનું ગળું કપાઈ જાય. પહેલા તો એ જોવું પડે કે વાયર જે બાંધે ને કે તાર બાંધો તો ઉપર બાંધો, અને એમાં એની પરમિશન હોય ખરી કે ભાઈ જીબીની લાઈનમાં બીજો તાર બાંધી કે બીજું કેબલ દોડાવી હગી એવી. એટલે આમાં ડ્રાઈવરનો વાક નથી એવું કહેવાય. ડ્રાઈવર હજી અમને મળ્યો જ નથી. ડ્રાઈવર હજી અમને મળ્યો જ નથી. ડ્રાઈવર મળે તો હમણાં મળી લઉં. ડ્રાઈવર ક્યાંક દેખાય તો. આ પબ્લિકમાં ડ્રાઈવર ભાગી ગયું હોય, કોઈ મારની બીકે ભાગી જ જાય ને ડ્રાઈવર, તો ડ્રાઈવર ભાગી જાય. ચોક્કસ જ જે ડમ્પરના માલિક છે તેઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે તારને કારણે આ ડમ્પર છે તે આ પ્રકારે અથડાયું અને તેને કારણે અકસ્માત છે તે સર્જાયો છે. આ તરફના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે ડમ્પર છે તે ડમ્પર અહીં ખાસ જે અકસ્માતની ઘટના બની અને ત્યાર પછી ડ્રાઈવર હતો તેમને પોલીસ દ્વારા અટકાયત છે તે કરવામાં આવી હતી. સ્થાનિક લોકો દ્વારા તેમને પકડી રાખવામાં આવ્યો હતો અને હવે આ ડમ્પર છે તે અત્યારે અહીં રાખવામાં આવ્યું છે. અકસ્માતની જે ઘટના બની છે આ ઘટનાની અંદર ક્યાંક જે ડ્રાઈવર બેફામ રીતે જે ડમ્પર છે તે ચલાવતો હોવાનું સ્થાનિક લોકો સ્પષ્ટ કહી રહ્યા છે ને ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ છે તે લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે હવે પોલીસ દ્વારા કઈ રીતના કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.